શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક નંબર 31-40 સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુર્મહર્ષિ ધર્માદિયુદ્ધછેયો ન્યતક્ષત્રિયશ્ચ ન વિદ્યતે. ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મને ધ્યાનમાં રાખીને તારે વિચલિત થવું જોઈએ નહીં. ખરેખર તો ક્ષત્રિય માટે ધર્મની રક્ષાના પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્યમ કોઈ નથી. યદૃચ્છ્યા ચોપનમ સ્વર્ગદ્વારમ પાવૃતમ સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમિદૃશ્યમ. હે પાર્થ, એ યોદ્ધાઓ ધન્ય છે જેમને ધર્મની રક્ષા માટેના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, જે તેમના માટે સ્વર્ગલોકના પ્રવેશદ્વારો ઉઘાડી આપે છે. અથ ચેતતિ ત્વં ધર્મયંબતં ન કરિષ્યસી તતઃ સધર્મકીર્તિ ચ હિત્વા પાપમવાપશ્યસી. આમ છતાં પણ જો તું તારા સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને આ ધર્મયુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે. અકીર્તિ ચાપી ભૂતાની કથિષ્યન્તિ તે વ્યયમ સભવિત્તસ્ય ચાકીર્તિ મમ નાદિતરીચ્યતે. લોકો તને કાયર અને પલાયનવાદી કહેશે. સન્માનપાત્ર વ્યક્તિ માટે અપકીર્તિ મૃત્યુથી પણ વધારે ખરાબ છે. ભયાદ્રાણાદુપરંતમ મનશ્યન્તે ત્વં મહારથઃ યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. જે મહાન સેનાપતિઓ તારા મારે સન્માનીય અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે ભયને કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી છૂટ્યો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ. અવાચ્યવાદાંચ બહૂન વદષ્યન્તિ તવાહિતાઃ નિંદन्तસ્ત્વનક્ષત્રં તતો દુઃખાંતરં नु કિમ. તારા શત્રુઓ કટુ વચનોથી તારી અપકીર્તિ કરશે, અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે. અરે, આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? હતો વા પ્રાપસ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. જો તું યુદ્ધ કરીશ તો કાં તો તું રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા તો તું વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. તેથી હે કુંતી પુત્ર, કૃતનિશ્ચય થઈને ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા. સુખ દુઃખે સમે કૃત્વા લાભ લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નેવં પાપમવાપશ્યસી. સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય આ બધા પ્રત્યે સંભાવ રાખીને કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર. આ પ્રમાણે તારા કર્તવ્ય પાલન કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં. એષા તે વિહિંતા સાંખ્યે બુદ્ધિયોગે ત્વિમા શૃણુ બુદ્ધયા યુક્તો યયા પાર્થે કર્મબંધમ પ્રહાસ્યસી. અત્યાર સુધી મેં સાંખ્ય યોગનું અર્થાત આત્માની પ્રકૃતિ અંગે પૃથ્થકરણાત્મક જ્ઞાનનું વર્ણન કર્યું. હે પાર્થ, હવે હું બુદ્ધિયોગ પ્રગટ કરું છું, તેને તું સાંભળ. જો તું આ જ્ઞાન સાથે કાર્ય કરીશ તો તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ. નિયોભિકર્મનાશોસ્તિ પ્રત્યાયો ન વિદ્યતે સ્વલંપમ્પ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મોટો ભયાત. આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી હાનિ કે વિપરીત પરિણામ મળતા નથી અને થોડા પ્રયત્નો પણ મહાભયમાંથી બચાવી લે છે. જય શ્રી કૃષ્ણ.